ખબરદાર જો કોઈએ કીધું કે પતંગ ચગાવતા નથી આવડતું તો ધાબે નહીં ચડવાનું. તમને ખબર છે અમે કેટલી કામની વ્યક્તિઓ છીએ? અમે જો આવવાનું છોડી દીધું તો ફિરકી કોણ પકડશે, કિનિયા કોણ બાંધી આપશે અને ફિરકી લપેટી કોણ આપશે? અને તમે જે કેન્ડિડ કરીને ફોટોસ મૂકો છો ને એની પાછળ આ મફતના ફોટોગ્રાફર્સના હાથનો કમાલ છે. મામા, માસી, કાકા, ફુવા, દાદા દાદી વધારે થઈ ગયું, પણ એ બધાના કપલ ગોલ્સ પૂરા કરવા માટે ફોટોસ ને વિડીયોઝ લઈએ છીએ. એનું શું? બીજું કઈ નહીં તો પેલા ગેસ વાળા બલૂન તો ઉડાવતા આવડે જ છે. देख दोस्त, लाइफ में ऊपर तो कोई भी पहुंच जाता है, लेकिन वो वहां पे टिकता कैसे हैं ये मैटर करता है. तो તમારે જ્યારે ચણા, મમરા, ચીક્કી બધું ખાવું હોય છે ત્યારે પતંગને ટકાઈ તો રાખું છું ને, હું હોલ્ડ કરી રાખું છું ને. એકચ્યુઅલી છે ને કેન્ડિડ ફોટોસ પાડવા માટે એટલું તો શીખી ગઈ છું. કાનુ કાકાનો કિશન અને મનુ કાકાનો મનીષ, આ બધા ટેણિયાઓને તો અલગથી સાચવવાના. પતંગ નહીં ચગાવતા આવડતું, લે ને બકા અમને સાચવ ને. બીજું બધું તો ઠીક, પણ રાત્રે જયારે ફટાકડા ફોડવા હોય ત્યારે રાત કી કલી ખીલીને બહાર આવે છે. કેવા મસ્ત ફટાકડા ફોડું છું. જે સૌથી ઉપર ફૂટતો છે ને મારો જ ફટાકડો છે. અબે સાલે, લોકોની જિંદગીમાં આગ લગાવીને સંતોષ નહીં મળતો એટલે પેલા ટુક્કલમાં આગ લગાવો છો ત્યારે જે આ હમસાથ સાથેનો પોઝ આપો છો એમાં બે હાથ તો મારા બી હોય છે ને. देखो बका, तुमसे हम है, हमसे तो कुछ ना ही पूछो बेहतर है. लेकिन 2-4 फोटोस પાડવા છે, કેન્ડિડ તો પતંગ ચગાવી આપજે ને. પોઝ મેં વિચાર રાખ્યો છે, બહુ વાર નહીં લાગે, પછી તને પતંગ પાછો આપી દઈશ.